નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આજે પણ દબાણ શાખા એક્શન મોડમાં જોવા મળી। પોલીસે સાથે રાખીને દબાણ શાખા દ્વારા માથાના દુખાવા સમાન મદન ઝાપામાં સાયકલ બજારના દબાણો દૂર કરી પથ્થર ગેટ સુધીના દબાણો સામે કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે સાયકલ બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું। વોર્ડ નંબર 13ના વિસ્તારના મદન ઝાપા રોડ સહિતના ન્યાય મંદિર ન્યૂ રોડ પરના દબાણો દૂર કરવા વોર્ડ નંબર 5ના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર, દબાણ શાખા, વાડી પોલીસ સ્ટેશન અને નવાપુરા પોલીસ સ્ટેશનના કર્મીઓ પહોંચ્યા હતા। દર્શક મિત્રો, નવાઈની વાત તો એ છે કે દબાણ શાખા આવતા પહેલા જ દબાણો દૂર થઈ ગયા હતા। દબાણ અધિકારીઓએ ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો। દબાણ શાખાએ રજવાડી ચાની દુકાનની અંદરથી કાઉન્ટર કાઢીને લઈ જતા મામલો એક ક્ષણે ગરમાયો હતો। આમ આજની આ કાર્યવાહીમાં દબાણ શાખા સવાલોના ઘેરામાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। कोई सवाल नहीं, बड़ा लंदन कर डायरेक्ट निकाल लिया तो आ बड़ू बाबू आ बड़ू गली में उतारो 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 ये डायरेक्ट सीएम ना कई जना आपने बोला हमने સમગ્ર દબાણની કામગીરી અંગે તુલસી સોલંકીએ વધુ માહિતી આપી છે। હવે પબ્લિકને વારે ઘરે સમજાય છે, મદન ઝાપા રોડ પર સાયકલ બજાર સમજાય કે વારે વાર ટ્રાફિક જામ થાય છે, તહેવારોમાં રસ્તા સાંકડા થઈ જાય છે, લોકોને તકલીફ પડે છે। માટે તમે તમારી જે સાયકલો છે, તમારા જે સામાન છે, તમારી દુકાનોને હદમાં રાખવા છતાં નથી સુધારતા। માટે આજે ગયા શનિવારે હમણાં રજાના દિવસે બી અમે દબાણનું કામગીરી કરે છે। પ્લસ આજે તહેવાર હોવા છતાં બી આજે આ પ્રમાણે અમે કામગીરી કરવામાં આવે છે। ફૂટપાથ બનાવવા પછી બી દબાણ થાય છે, હા, એની માટે જ અમે આજે ફરી પાછા અઠવાડિયામાં 4-5 દિવસમાં બીજી વખતે અમે આવ્યા છે।